સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને ખૂબ આત્મિકતામાં આગળ વધો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગ પ્રેમી પિતા, તારા નામને ધન્યવાદ. તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરીએ છીએ મારા પ્રભુ. ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાનને તારા લોકો બહુ જ ઊંડી રીતે સમજી શકે અને માથી, માર્ક, લૂક, યોહાનને વાંચીને ઊંડો ભેદ સમજી શકે. પ્રભુજી, મોટી અને ગૂઢ વાત તમે તમારા લોકોને સમજાવો અને શીખવાડો. આવો મિત્ર પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. જે કોઈ તારા પસંદકા લોકોમાં રૂકાવટ અડચણ હોય એને ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરી દઉં છું. હાલેલુયા. અને સાંભળનારોનું કલ્યાણ થાય. બધાના જીવન આત્મા મનસે ઈસુ તારું લોહી લગાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. તો પ્રિયજનો, તમે આગલો વિષય ઈસુનું પુનરુત્થાન શીખ્યા. હવે વિષય છે ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન. વિષય છે, ધ્યાનથી સાંભળજો અને લખી લેજો. ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન. આ વિષય પર આપણે શીખીએ. તમારા બાઇબલને ખોલો અને મોટી ને ગૂઢ વાત તમે સાંભળતા જાઓ, શીખતા જાઓ. અને જ્યારે મોટી અને ગૂઢ વાત તમે સાંભળો છો, શીખો છો, ત્યારે તમને દિવ્ય પ્રકાશ એમાંથી જ મળે છે. જ્યાં સુધી આપણે વચન સાંભળીએ નહીં અને વચનનો અનુભવ કરીએ નહીં, ત્યાં સુધી આપણને દિવ્ય પ્રકાશ નહીં મળે. પુનર્નિયમનું પુસ્તક, તેનો 29મો અધ્યાય અને 29મી કલમ હું વાંચું છું. મર્મો યહોવા આપણા દેવના છે. મર્મો આપણા દેવ યહોવાના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણા સંતાનોની છે, કે આપણે આ નિયમના સર્વ વચનો પાળીએ. ઈસુ ખ્રિસ્તની બુનિયાદી આજ્ઞાને પાળીએ અને ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાનને સમજીએ. અને મર્મનો ખુલાસો પવિત્ર આત્મા તમને આપશે. અને યર્મિયાનું પુસ્તક 33મો અધ્યાય 3જી કલમમાં લખેલું છે, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાત તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. ઈસુ ખ્રિસ્તનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન, જેને બહુ જ ઊંડી રીતે સમજીએ, આપણી ઇન્દ્રિયો બરાબર કામ કરે. જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે આ 4 સુવાર્તા: માથી, માર્ક, લૂક અને યોહાન. માથી લખેલી સુવાર્તાની અંદર 28 અધ્યાય, માર્કની લખેલી સુવાર્તાની અંદર 16મો અધ્યાય, 16 અધ્યાય, અને લૂકની લખેલી સુવાર્તાની અંદર 24 અધ્યાય. અને એને બિલકુલ સારી રીતે સમજીએ. એ 24 અધ્યાયને આપણે સમજીએ અને યોહાનની લખેલી સુવાર્તાની અંદર એના 21 અધ્યાયને બહુ જ ઊંડી રીતે આપણે સમજીએ. માથીના 28 અધ્યાય, માર્કના 16 અધ્યાય, લૂકના 24 અધ્યાય અને યોહાનના 21 અધ્યાય. આ 4 સુવાર્તા છે જેમાં ઈસુનું મરવું, દટાવું, પાછા ઉઠવાની બાબતો છે. એ તો નવો કરાર ઈસુના લોહીથી લખાયેલો, રંગાયેલો કરાર છે. કોરો ચેક, વસિયતનામું પ્રભુએ લખીને આપી દીધું છે. હવે વટાવવાનું, ખોલવાનું તમારા હાથમાં છે. જુઓ, કલમને જુઓ. સુવાર્તાને લખનારાઓએ જે તેઓએ જોયું અને સાંભળ્યું તે તેઓએ લખ્યું. સુવાર્તાને લખનારાઓએ જે તેઓએ જોયું, સાંભળ્યું તે તેઓએ લખ્યું. ઈસુથી પ્રગટીકરણ પ્રાપ્ત કરીને પ્રેરિત પાઉલે આત્મિક રાજ્યને જોઈને ખ્રિસ્તના મરણ, દફન અને પુનરુત્થાન વિશે લખ્યું.
જેને આપણે સમજીએ ઈસુનું પ્રગટીકરણ, જે ઈસુથી પ્રગટીકરણ છે એ પ્રાપ્ત કર્યું પ્રેરિત પાઉલે. એ તો શાસ્ત્રી રાબી ફરુસીના સ્કૂલમાં ભણેલો સંત પાઉલ ભણેલો હતો. પિતર, યોહાન, યાકૂબ આ બધા ભણો હતા, પણ સંત પાઉલ ભણેલો, જેને 14 પુસ્તક લખ્યા અને પહેલો કરંટી, બીજો કરંટ, ત્રીજો કરંટી, 3 કરંટી લખ્યા. તેમાંથી એક કરંટી ગાયબ થઈ ગયો જેલની અંદર જ. એના 4 અધ્યાય બીજા કોરિન્થિયનની અંદર આપવામાં આવ્યા છે. આ સંત પાઉલની જે સેવકાઈ છે બહુ જ અદ્ભુત છે. શું પ્રગટ કરે છે? ગલાટી 1 અને 12, ગલાટીનું પુસ્તક 1લો અધ્યાય 12મી કલમ શું કહે છે? કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી. આ સંત પાઉલ બહુ સારી વાત કરે છે. કેમ કે માણસોની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી. સમજીએ, કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી. કોની પાસે શીખ્યો સંત પાઉલ? કોની પાસેથી આ દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યો? કોની પાસેથી આ પ્રગટીકરણ તેને મેળવ્યું? આવું જ્ઞાન સંત પાઉલની પાસેથી આવ્યું ક્યાંથી? કેવી રીતે આત્મિકતામાં આગળ વધ્યો? કેવી રીતે 14 પુસ્તક એને એફેસસની જેલમાંથી લખ્યા? સંત પાઉલની સેવકાઈને જુઓ. કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી. કોની પાસેથી પામ્યો? કોની પાસેથી પામ્યો? જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માને મોકલી આપ્યો હતો, એ જ પવિત્ર આત્માથી સંત પાઉલ ભરપૂર થયો અને પવિત્ર આત્માના મારફતે સંત પાઉલને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું. સીધું કહ્યું, માણસની પાસેથી તે પામ્યો નથી. માણસની પાસે આટલું બધું જ્ઞાન નહીં હોઈ શકે. કદી નહીં, કદી નહીં. આટલું જ્ઞાન હોઈ શકે નહીં. કેટલું સાંભળે? માણસોની સાંભળવાની ઇન્દ્રિય હોય તો 45 મિનિટ, અને ઉત્પત્તિથી માલાકીને માથેથી પ્રગટીકરણ સુધીનું બધું જ યાદાશક્તિ માણસોમાં રહેતી નથી. બધું જ યાદ રહેતું નથી, લખી લેવું પડે. પણ પાઉલ પ્રયત્ન આપણે જોઈએ. કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી, ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબતને પ્રગટ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બાબતોને પ્રગટ કરી અને સંત પાઉલ ખોટ પ્રભુની પાસેથી શીખ્યો, ખોટ પ્રભુની પાસેથી પામ્યો. કોઈ માણસ પાસેથી નહીં, કોઈ માણસ પાસેથી નહીં. માણસ કોઈ શીખવે એવી અગત્ય નથી. પવિત્ર આત્માને મોકલવામાં આવ્યો છે. પવિત્ર આત્મા તમને બધું શીખવશે. સંત ભક્તોમાં થઈને બધું શીખવશે. પણ એની પાસે સમય ગુજારો, સમય ગુજારો. તમને બધું સમજાવશે, બધું શીખવાડશે. ચાલો અભ્યાસ કરવા માટે ફકરાઓને તમે લખી લો. પરંતુ જો તમને વચનો આપી દઉં છું, એને તમારે લખી લેવાના અને તમારે એમાં સમય કાઢીને વાંચવું પડશે. માથી, માર્ક, લૂક અને યોહાન, આ 4 સુવાર્તાની અંદર જેટલા અધ્યાય તમને આપવામાં આવે એ બધા તમે લખી લો અને વાંચજો. ચાલો, પહેલી બાબત આ ફકરાઓને લખો. માથી 27મો અધ્યાય 1 થી 66 લખો. માથી 27મો અધ્યાય 1 થી 66, જેમાં ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાનની બાબતો છે. માર્ક 14મો અધ્યાય 51 થી 72, માર્ક 14મો અધ્યાય 51 થી 72, જેમાં ઈસુ ખ્રિસ્તનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાનની બાબતો છે. 15મો અધ્યાય ને 47મી કલમ, માર્ક 15મો અધ્યાય 47મી કલમ. લૂકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 63 થી 71 લખો. લૂકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 63 થી 71, જેમાં ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન સંબંધી લખેલું છે. લૂક 23મો અધ્યાય 1 થી
56 લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય પહેલી કલમથી તે 56 સુધી ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન સંબંધી લખેલું છે. યોહાનની લખેલી સુવાર્તા 18મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 12 થી 40 ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન સંબંધી લખેલું છે. અને આગળ યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 1 થી 42 પહેલી કલમથી તે 42 કલમ સુધી ઈસુનું પરીક્ષણથી લઈને તેના દફન સુધીની ઘટનાને ક્રમ અનુસાર તમે અભ્યાસ કરો. ઈસુનું પરીક્ષણથી લઈને તેના દફન સુધીની ઘટનાને ક્રમ અનુસાર તમે અભ્યાસ કરો. ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાનને બહુ જ સારી રીતે તમે સમજી જાઓ. સંત પાઉલે કીધું, માણસ પાસેથી શીખ્યો નથી, માણસ પાસેથી પામ્યો નથી, ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. માથીની લખેલી સુવાર્તા 28મો અધ્યાય તમે વાંચો. હું તો કેમ કે 1 થી 28 સુધી પૂરા અધ્યાય વાંચી લો. અને માર્કની લખેલી સુવાર્તાના 16 અધ્યાય બહુ જ ઝીણવટથી વાંચો. લુકની લખેલી સુવાર્તા 24 અધ્યાય બહુ જ સારી રીતે વાંચો. યોહાનની લખેલી સુવાર્તા બહુ જ સારી રીતે 1 થી 21 સુધી અધ્યાય છે, એને વાંચો. આ 4 સુવાર્તા જેમાં ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન સંબંધી છે. હું તો કેમ કે આ 4 જે પુસ્તક છે એ હૃદયમાં અંદર ધસી જવા જોઈએ. એ 4 સુવાર્તાને આપણે બરાબર સમજવાનું છે. કેમ કે માથી, માર્ક, લુક, યોહાન તમે વાંચો તો તમને એમ લાગે કે આ બધામાં સરખું જ જેવું લખેલું છે, પણ એના ચિહ્ન ચમત્કાર જુઓ, એનું કામ જુઓ, એની બોલવાની વાચા જુઓ. દ્રષ્ટાંતમાં બોલતા, ચિહ્ન ચમત્કાર કરતા, કઈ લોકોને સાજા કરતા ફર્યા, મરણ પામ્યા દત્તાને પાછા ઉઠ્યા. અદ્ભુત બાબત. ઈસુનું શારીરિક દુઃખ, મરણ, દફન અને પુનરુત્થાન, મરેલામાંથી ઉઠેલો પ્રથમ જનિત, જેને બહુ જ ઊંડી રીતે પવિત્ર આત્માના અભિષેક દ્વારા આપણે શીખીએ. પવિત્ર આત્માની મદદથી આપણે શીખીએ. શું પવિત્ર આત્મા આપણને આટલો બધો મજબૂત કરી શકે છે? શું પવિત્ર આત્મા આપણને આટલા બધા મજબૂત કરી શકે છે? સંત પાઉલને મજબૂત કર્યો. સંત પાઉલ મોટીને ગૂઢ વાત પ્રગટ કરતો. હું અને તમે પણ એ જીવતા દેવના દીકરા દીકરીઓ છે. પવિત્ર આત્મા તમને બહુ જ મજબૂત કરશે, બહુ જ મજબૂત કરશે. પવિત્ર આત્માનો જ્યારે અભિષેક આવે છે, પવિત્ર આત્માનો જ્યારે સામર્થ્ય આવે છે ને, માથાથી પગના તળિયા સુધી પસાર થઈ જાય, કેમ કે હૃદયને જુએ છે. પવિત્ર આત્મા સ્વર્ગમાં નથી. પવિત્ર આત્માને તો મોકલવામાં આવ્યા છે, આપણી પાસે છે. એ મજબૂત કરી શકે છે, જેમ પાઉલ પ્રેતને મજબૂત કર્યો. અને માથી, માર્ક, લુક, યોહાન ને સમજવા લાગ્યો. આપણે પણ સમજીએ. ચાલો આપણે પ્રાર્થના કરીએ, આપણે આંખોને બંધ કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, તારા નામને ધન્યવાદ. ફરી એકવાર તમારા દીકરા ઈસુ મસીહના નામમાં તમારી સાનિધ્ય, તમારા કૃપાના સ્લેશની પાસે આવ્યા છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે માથી, માર્ક, લુક, યોહાનને સમજવાને માટે ખરું ખોટું પારખવાની ઇન્દ્રિયો સતત કામ કરે. અને આટલાથી પૂરતું નથી મારા પ્રભુ પરમેશ્વર. તારો પવિત્ર આત્મા મોટેને ગૂઢ વાત શીખવાડે. મર્મ યહોવાના છે. અને યર્મિયાએ કહ્યું, તું મને હાક મારે એટલે ઉત્તર આપીશ. મોટી અને ગૂઢ વાત તું જાણતો નથી, હું પ્રગટ કરીશ. સંત પાઉલને જેમ તમે સાઉલમાંથી પાઉલમાં બદલ્યો, તેણે કહ્યું, માણસની પાસેથી શીખ્યો નથી, માણસની પાસેથી પામ્યો નથી, ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી હું પામ્યો છું. હા પ્રભુ, આજ પ્રમાણે તારા લોકો પણ પવિત્ર આત્માની મદદથી માથી, માર્ક, લુક, યોહાન
બહુ જ સારી રીતે સમજી શકે મારી પ્રાર્થના છે. પ્રભુજી માથી માર્ક લુક યોહાનને સમજવાને માટે, પ્રભુજી માથી માર્ક લુક યોહાનને સમજવાને માટે તારો અભિષેક પવિત્ર આત્મા એવી રીતે મદદ કરે. અત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, દીકરા દીકરીઓ, તારા વચન સાંભળ્યું છે. ઈસુ તમે શારીરિક દુઃખ વેઠ્યું, ઈસુ તમે મરણનો સ્વાદ ચાખ્યો, ઈસુ તમે મરણને હરાવ્યું, ઈસુ તમે મરેલામાંથી પાછા ઉઠ્યા. તારા પુનરુત્થાનને જાણવા, તારા પુનરુત્થાનને સમજવા તારો પવિત્ર આત્મા મદદ કરે. મારી પ્રાર્થના છે આ સમયમાં જે ભાઈ બહેનો સાંભળી રહ્યા છે, જે ભાઈ બહેનો સાંભળી રહ્યા છે, રીબા સોંડા બારી ખેતોરાબા શકારાબા, પ્રભુજી તમે નહીં સમજાવશો, તમે નહીં શીખવાડશો, બીજું કોણ બતાવશે, કોણ સમજાવશે, કોણ શીખવશે? કેમ કે તમે તો જલ્દી આવી રહ્યા છો. ટનોમાં તમારું આગમન થાય ત્યાં સુધીમાં ઉત્પત્તિથી માલાખીને માથેથી પ્રકટીકરણ સુધીનું કોઈ પાનું બાકી ન રહી જાય વાંચન કરવાને માટે, કોઈ પટ્ટું બાકી ન રહી જાય વાંચન કરવાને માટે. તારો અભિષેક પવિત્ર આત્મા દરેક ભાઈ બહેનોને મદદ કરે. મારી પ્રાર્થના છે લોર્ડ. મિત્ર પવિત્ર આત્મા, મિત્ર પવિત્ર આત્મા, જે ભાઈ બહેનો એ વચન સાંભળ્યા છે એના હૃદયને સ્પર્શ કરો, એના અંતઃકરણોને સ્પર્શ કરો, એના વિચારોને સ્પર્શ કરો, સ્પર્શ કરો. પ્રભુજી તારો અભિષેક એવી રીતે મદદ કરે. પવિત્ર આત્માના પ્રવાહમાં તું આગળ આગળ વધતા જાય. મારી પ્રાર્થના છે લોર્ડ, તમે સાંભળ્યું, ઉત્તર આપ્યો તે બદલ આભાર. હાલેલુયા. તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના యేసు મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો, જુઓ, બીજાને જણાવો. તમે સમય કાઢીને જોઈ રહ્યા છો, હું તમારો આભાર માનું છું. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમીન.